તો આ રિપોર્ટ જો આપણે ધ્યાનથી જોયો હશે તો આપને અંદાજ આવ્યો હશે કે 900 જેટલી દવાઓમાં વધારો થયો છે, જો કે કેટલીક રોજિંદી દવાઓ છે તેના ભાવમાં શું ફેરફાર થયો છે, તેનાથી તમને શું ફરક પડશે, હવે જરા બિગ બોલ પર મોટા આંકડાઓ આપને બતાવીએ જેથી કરીને આપને વધુ સારી રીતે સમજાઈ શકે। સૌથી પહેલા એઝિથ્રોમાઇસિન કે જે એન્ટીબાયોટિક છે, 250 mgની જે સ્ટ્રીપ છે જેમાં 5 ગોળીઓ આવે છે, જેનો જૂનો ભાવ હતો 67 રૂપિયા અને 50 પૈસા, જે નવો ભાવ થયો છે 68 રૂપિયા અને 68 પૈસા, એટલે અહીં પણ 1 રૂપિયાથી પણ વધુનો વધારો જોવા મળી રહ્યો છે। હવે આપણે થશે કે આ તો 1 રૂપિયો છે, પરંતુ 5 ગોળીની એક સ્ટ્રીપ, આપ એ વિચાર કરો કે પ્રોડક્શન હજારો લાખો સ્ટ્રીપનું રોજે થતું હોય છે, જ્યાં 1 રૂપિયો અને 18 પૈસા વધે એટલે આપ તેની ટોટલ કોસ્ટ વિચારો કે વધારો તમામ દર્દીઓને ઓવરઓલ કેટલો હજારો કરોડોમાં પહોંચી જાય, જ્યારે આમ નાની રકમ લાગે પરંતુ આંકડો ઓવરઓલ જોવામાં આવે તો તે કરોડોમાં પહોંચી જતો હોય છે। ત્યારબાદ જો 500 mgની દવાની વાત કરીએ જેમાં પણ 5 ગોળીઓ જ આવે છે, જે 129 રૂપિયા અને 77 પૈસા આપે ચૂકવવા પડતા હતા, તે હવે 131 રૂપિયા અને 94 પૈસા આપે એઝિથ્રોમાઇસિનમાં 500 mgની 5 સ્ટ્રીપની એક સ્ટ્રીપની 5 ગોળીઓ લેવી હશે તો ચૂકવવા પડશે। એટલે આ આવી 900 કુલ એવી દવાઓ છે કે જે વપરાતી ડે ટુ ડેમાં હોય કે પછી અલગ અલગ રોગોમાં તેમાં વધારો થયો છે। સ્ટ્રીપનો ખર્ચો 500 mgનો 2 રૂપિયા અને 70 પૈસા જેટલો વધી ગયો છે અને તેનું પ્રોડક્શન એઝિથ્રોમાઇસિનનું હજારો અને લાખો સ્ટ્રીપ રોજની થાય છે, એટલે તેના લીધે ઓવરઓલ આ વધારો આમ નાનો લાગતો હોય પરંતુ એક સ્ટ્રીપનો ઓવરઓલ ખૂબ મોટો વધારો છે। અસર જુઓ, ચેપ સામે લડવાની આ દવા છે, હવે સ્ટ્રીપ દીઠ થોડી મોંઘી થઈ જશે। એઝિથ્રોમાઇસિનથી સૌ કોઈ વાકેફ હશે, કારણ કે લોકો ડે ટુ ડેમાં પણ જ્યારે કોઈ નાની મોટી તકલીફ થાય તો લેતા હોય છે। ત્યારબાદ આપ જુઓ ડાયક્લોફેનાક જે પેઇન કિલર છે, નોંધ એ છે કે દુખાવો ઓછો કરવાની કિંમત થોડી હવે વધી ગઈ છે, એટલે પેઇન કિલર તરીકે પણ આપણે ડાયક્લોફેનાક લેવી હશે તો પછી તેની પણ કિંમતમાં વધારો થયો છે। એક ટેબ્લેટ 12 રૂપિયા અને 52 પૈસાની હતી, તે હવે 12 રૂપિયા અને 74 પૈસાની થઈ છે, એટલે અહીં પણ વધારો છે અને કુલ આવી 900 દવાઓ છે। સ્ટેન્ટમાં પણ આપણે જોયું તે મુજબ 900 થી 1500 રૂપિયા સુધીનો વધારો થયો છે। ડોક્ટરોએ સ્ટેન્ટ મૂકવાનો પણ ચાર્જ વધારે કરી નાખ્યો છે। આ તમામ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં વધારા જોવા મળી રહ્યા છે, એટલે મહિને 30 ગોળી જો આપ લેતા હોવ તો પછી 6 રૂપિયા અને 60 પૈસાનો વધારો, જેમાં મેટફોર્મિન ડાયાબિટીસ માટે છે અને ડેપાગ્લિફ્લોઝિન, આ બંને દવાઓમાં લગભગ 7.5 રૂપિયા જેટલોનો વધારો જોવા મળે છે। પરંતુ આ દવાઓના વધારા સાથે સાથે અમે આપણી ફિકર કરીએ છીએ, એટલે એ પણ કહેવા માંગીશું કે કસરત કરો, યોગા કરો, જીમ જાઓ, આ તમામ દવાઓથી આપણે ચિંતા કરવાની જરૂર નથી। જો આ નથી કરતા, ડાયટને નથી જાળવતા, તો પછી આ વધારો તમારા માટે છે, કારણ કે અહીં રૂપિયા આપવા પડશે ડોક્ટરો।